ગુડ મોર્નિંગ દીકરાઓ. ચાલો આપણે ચેપ્ટર 2 ના દાખલાઓ જોતા હતા. એક દાખલાની ચર્ચા કરી. હવે એક ત્રીજો દાખલો લખેલો છે. આપણા અસાઇનમેન્ટની અંદર જેટલા બી દાખલાઓ આપેલા છે એમાંના મોટે ભાગના હું દાખલા તમને કરાવી દેતો છું. એ તમારે જોઈ લેવાના. જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે. એવું ધારો કે N2 નું બાર એટલે કે N2 નું પ્રેશર આપેલું છે 0.987 બાર આંશિક દબાણ જે ખરું તે સર્જે. N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક કેટલો આપેલો હતો કે 76.48 બાર. તો હવે આપણે જે ખરું તે જેવી રીતના દાખલો ગણતા તેવી રીતના આપણે પહેલા જોઈ લઈએ કે ભાઈ આપણને આપેલું શું છે અને આપણે શું કામ કરવાનું છે. આંશિક દબાણ Pn2 બરાબર મારી પાસે છે 0.987 બાર. આવું આંશિક દબાણ આપ્યું છે. N2 માટે 298 કેલ્વિન તાપમાન એટલે KH ની વેલ્યુ આપી છે 76.48 કિલોબાર. આવું કંઈક આપ્યું છે તમને. અને પાણીના લીટર એટલે કે પાણીનું કદ આપ્યું છે. કદની ગણતરી આપણે પછીથી જોઈ લઈશું. આમાં હેનરીના નિયમનો અચળાંક આપેલો એટલે હેનરીનો સૂત્ર લાગશે એટલે Pn2 બરાબર KH into xN2 બરાબર. KH મારી પાસે છે, Pn2 મારી પાસે છે, બંને છે. તો હું xN2 જે ખરું તે એને ફાઇન્ડ કરી શકું તો શું થશે તો કે Pn2 ડિવાઇડ બાય KH. જો Pn2 ની વેલ્યુ જે ખરી તે 0.987 બાર લઈએ 987 બાર લઈએ અને ડિવાઇડ બાય તમે KH કરો તો KH 76.48 કિલો બાર જે ખરું તે લઈએ. આ બી બાર જ છે. તો તમને એના મોલ અંશ મળી જશે. શું મળી જશે? મોલ અંશ. હવે આ મોલ અંશ જે ખરા તે તમને કેટલા મળે તો કે એ તમને મળે 76480 જ લખી દેવું એટલે પેલું કિલો બાર જે ખરું તે તમારું નીકળી જાય. આની જગ્યાએ 76480 લઈ લેવાનું એટલે તમારું શું છે કે નીકળી જાય. કિલો બાર ની જગ્યાએ બાર લખાય તો બાર ને બાર કેન્સલ થઈ જાય. હંમેશા આપણે જાણીએ કે મોલ અંશનો કોઈ એકમ હોતો નથી. તો મોલ અંશ જે ખરો તે તમારો આવે 1.29 into 10⁻⁻5. આ તમારો મોલ અંશ આવી જાય. હવે મારી પાસે ધારો કે N2 ના મોલ બરાબર સ્મોલ n. N2 ના મોલ જે ખરા તે આપણે કેટલા લઈએ? સ્મોલ n લઈએ. અને પાણીના મોલ તો કે પાણીના મોલ જે ખરા તે શોધી શકાશે. કેમ શોધી શકાશે તો કે એનું કદ તમને આપેલું છે. કદ આપેલું છે કેટલું તો કે 1 લીટર. 1 લીટર એટલે આપણે જાણીએ કે 1000 ગ્રામ લઈ શકીએ. એ મેં તમને બતાવી ગયેલો છું. તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ તો 18 બરાબર મને એનો જવાબ મળે 55.55 મોલ. એટલે પાણીના મોલ જે ખરા તે હું શોધી શકું કેમ કે મને એનું કદ આપેલું છે. અને પાણીનું કદ અને વજન બંને સમાન થાય કારણ કે એની ઘનતા કેટલી તો કે પાણીની ઘનતા 1 હોવાને કારણે પાણીનું કદ અને વજન બંને કેવા થાય? સરખા. તો 1 લીટર બરાબર તમે 1 kg બી લખી શકો નહીં તો પછી 1000 ગ્રામ ડિવાઇડ બાય 18 એટલે 55.55 મળશે. હવે ધારો કે મારે xN2 નું સૂત્ર મૂકું મેં તો સ્મોલ n ડિવાઇડ બાય સ્મોલ n પ્લસ કેપિટલ N. આ મુકાય મારાથી. હવે એમાં મારે મોલ શોધવાના. કેટલા મિલીમોલ? તો પહેલા તો મોલ તો શોધું. તો મોલ એટલે તો સ્મોલ n છે તો તે મારે શોધવાના છે. સૂત્ર મેં આયરું આ મૂક્યું. xN2 મારી પાસે વેલ્યુ છે જ આયરી. સ્મોલ n તો કે તે તો મારી પાસે નથી. સ્મોલ n ડિવાઇડ બાય સ્મોલ n પ્લસ 55.55 હું લખી શકું. તો અહીંયા લખવાનું કે સ્મોલ n ને 55.55 ની સરખામણીએ અવગણતા. શું કરતા? અવગણતા. તો 55.55 મોલ ની સરખામણીએ અવગણીએ તો મારી પાસે સૂત્ર રહી જાય 55 n ના છેદમાં 55.55 ને અહીંયા થઈ જાય xN2. તેનો મતલબ એવો થઈ ગયો કે xN2 મારી પાસે છે એટલે હું n ની ગણતરી કરી શકું. તો xN2 મારી પાસે 1.29 into 10⁻⁻5 ગુણ્યા 55.55. તમને જે જવાબ મળે તે તમારો xN2 હશે, n હશે. અને એ n ની વેલ્યુ જે ખરી તે તમને
કેટલી મળે 7.6 into 10 to -4 મોલ 7.6 into 10 to -4 જેવી તમને વેલ્યુ મળે 7.6 into 10 to -4 મોલ પણ હવે તમે જાણો કે આપણને મોલમાં મોલ નથી જોઈતો આપણને જોઈએ મિલીમોલ તો મિલીમોલ એટલે તમારે એની સાથે શું કરવું પડે 10⁻³ તો તમારી પાસે જવાબ થઈ જશે 0.760 મિલીમોલ તમે આન્સર લખી શકો 760 અથવા 716 ઓકે 716 છે અહીંયા 16 છે તો 716 તમે લખી શકો 7160 મિલીમોલ તો આ મિલીમોલમાં તમે કન્વર્ટ કરી શકો કહેવાનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા જે પેલું અવગણવાવાળી વાત છે તે તમારે યાદ રાખવી પડે કે કોની સરખામણીએ કોને તમે અવગણી શકો તો n ના મૂલ્યને તમે 55.55 મોલની સરખામણીએ અવગણો તો જ તમને સ્મોલ n મળી શકે કેમ કે xn2 તમારી પાસે છે આવ્યું xn2 તો xn2 એટલે શું તો કે n2 ના મોલ અંશ n2 ના મોલ અંશ એને બી તમે કિલોબારની જગ્યાએ મેં 12 લખ્યું છે અને ભાગાકાર કરો તો આટલો જવાબ તમને મળશે તો આ એક દાખલો છે એ જરાક બરાબર જોઈ લેવાનો ઓકે ચાલો દીકરાઓ હવે 43 નંબરનો દાખલો છે તમારા અસાઇનમેન્ટની અંદર તે આગળના દાખલા જેવો જ છે પાણીમાં CO2 માટેનો હેનરી અચળાંક 298 કેલ્વિન તાપમાને તમને આપ્યો છે 1.67 into 10⁸ પાસ્કલ 298 કેલ્વિન તાપમાને 2.5 atm CO2 વાયુ CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 ml સોડા વોટરમાં CO2 ના જથ્થાની ગણતરી કરો એટલે આપણે CO2 ના જથ્થાની ગણતરી કરવાની છે હવે CO2 ના જથ્થામાં આપણને દબાણ શું આપેલું છે અને kh શું આપેલું તો kh ની વેલ્યુ આપણી પાસે છે કેટલી 1.67 into 10⁸ પાસ્કલ ઓકે અને CO2 એટલે કે PCO2 નું દબાણ આપેલું છે 2.5 atm આ તમને દબાણ આપેલું છે અને 500 ml વોટર આપેલું છે તે તો આપણે પાણીનો મોલ ગણવું ત્યારે ઉપયોગમાં લઈ લઈશું તો અહીંયા આપણે પહેલા ગણતરી કરીએ PCO2 બરાબર KH into XCO2 અને સેમ પ્રોસેસ કરવાની XCO2 બરાબર PCO2 divided by KH તો PCO2 બરાબર 2.5 તમને atm આપેલું છે એટલે તમારે એને પાસ્કલમાં જો કન્વર્ટ કરવું હોય કેમ કે નીચે તમને kh ની વેલ્યુ પાસ્કલમાં છે તો તમારે એને પાસ્કલમાં કન્વર્ટ કરવું હોય તો તમારે મલ્ટીપ્લાય કરવું પડે લગભગ 101.325 પાસ્કલ થી તમે એને મલ્ટીપ્લાય કરી શકો ડિવાઇડ બાય 1.67 into 10⁻8 પાસ્કલ તો તમને આપેલું છે પાસ્કલ આપેલું છે એટલે તમે આ ગણતરી કરી શકો હવે તમે એનો ભાગાકાર કરશો તો તમને 1.517 into 10⁻3 એટલે તમારે આ દાખલા ગણતી વખતે તમારે કેલ્સી સાથે લઈને ચાલુ પડે કે ભાગાકાર ગુણાકાર આપણે કરતા રહેવું પડે તો આ પાસ્કલ નીકળી જાય તમને મોલ અંશ મળી જાય પાણીના મોલ જે ખરા તે તમે શોધી શકો પાણીના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર એ તમને ખબર હવે પાણીનું વજન આપણને આપ્યું નથી પણ એમ કીધું કે 500 ml છે 500 ml એટલે 500 ગ્રામ તમે લઈ શકો ડિવાઇડ બાય 18 તમને 55.55 અડધા મળે અડધા એટલે 27 પોઈન્ટ લગભગ ભાગાકાર કરો તો 27.78 મળશે સેમ પ્રોસેસ આપણે આગળના જેવી કરવાની તો કે ભાઈ XCO2 બરાબર શું તો કે સ્મોલ n ડિવાઇડ બાય સ્મોલ n પ્લસ કેપિટલ n સ્મોલ n તો લખીએ પણ સ્મોલ n વત્તા તમે કેપિટલ n ની વેલ્યુ લખી શકો 27.78 તો અહીંયા લખી દેવાનું કે સ્મોલ n ને 27.78 ની સરખામણીએ અવગણતા શું કરતા અવગણતા જો અવગણી દઈએ તો મને અહીંયા સૂત્ર થાય XCO2 બરાબર n ના છેદમાં 27.78 હવે XCO2 મેં શોધી ગયેલો છું એટલે 1 પોઈન્ટ કેટલા આવે તો કે 517 into 10⁻³ બરાબર n divided by 27.78 એટલે n તમે શોધી શકશો આ બેનો ગુણાકાર કરવાનો ગુણાકાર કરો તો તમને જવાબ જે ખરો તે 42.14 એવો મળશે 42.14 into 10⁻³ મોલ આવો જવાબ તમને મળશે -3 મોલ તમને જવાબ મળશે ઓકે પણ તમને મોલ શોધવા નથી કીધું તમને શું શોધવા કીધું છે
તો કે સોડા વોટરમાં CO2 ના જથ્થાની ગણતરી કરો. તો મોલ આવી ગયા હોય તો તમે વજન શોધી શકો. તો વજન ભાગ્યા શું આવે? તો કે આણ્વીય દળ. શું આવે? આણ્વીય. તો મોલ તમારું આવી ગયું 42.14 into 10⁻³ આ તમારા મોલ આવી ગયા બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ તો 44 ક્યાંથી લાવ્યો? તો કે CO2 નું આણ્વીય દળ જે ખરું તે કેટલું? તો કે 44. તો 44 ગુણ્યા આટલા કરો તો તમને એનો જવાબ મળે 1.8454 ગ્રામ. 1.8454 ગ્રામ જેવો તમને જવાબ મળશે. કેલ્સી તમારા હાથમાં છે ભગા આ બેનો ગુણાકાર કરવો એટલે તમને આટલો જવાબ તમને મળી જશે. તો આ તમે સોડા વોટરમાં CO2 ના જથ્થાની ગણતરી કરી કે અંદર કેટલો CO2 આવેલો છે તેના જથ્થાની ગણતરી બી તમે આ રીતના કરી શકો. ઓકે, એના પછી આપણે આગળનો દાખલો કોઈ જોઈએ. ચાલ દીકરા, હવે આપણે 49 નંબરનો દાખલો છે. 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગળેલા 2 ગ્રામ 29 નથી બરાબર ધ્યાન આપજો. 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કે છે કેલ્વિન દર્શાવે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, બહુ અગત્યની ઘટના લખેલી છે, દ્વિઅણુ બનાવતો હોય, બહુ અગત્યની વાત. એસિડનું કેટલા ટકા સુયોજન થયું હશે? સુયોજન આપણે શોધવાનું છે. ભાઈ સુયોજન આપણે શોધી કેવી રીતના શકશું? તો કે સુયોજન જે ખરું કે વિયોજન કેટલા ટકા થયું તે આપણે શોધવાનું છે. આલ્ફા જે ખરું તે. ઓકે, હવે આગળ ચાલીએ તો 25 ગ્રામ બેન્ઝીનમાં એટલે જો તમે વિચારો તો 25 ગ્રામ બેન્ઝીન એટલે દ્રાવક થઈ ગયું. તો W1 બરાબર 25 ગ્રામ. ઓકે, 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ તો W2 બરાબર 2 ગ્રામ થશે. ઠાર બિંદુમાં અવનયન એટલે ડેલ્ટા TF. ભાઈ ડેલ્ટા TF તમારું થશે 1.62 કેલ્વિન. બેન્ઝીન માટે મોલલ અવનયન KF જે ખરું તે તમારું થશે 4.9 કેલ્વિન kg પર મોલ. આવું કંઈક તમને આપેલું છે. દ્વિઅણુ બનાવતો હોય એ 2 નંબરની વાત છે. જે કંઈ આપેલું તે આપણે લખ્યું. એના ઉપરથી એક સૂત્ર મૂકીને ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M. તમને જો યાદ હોય તો થિયરી ચલાવતા ત્યારે આપણે આ વસ્તુ લખતા. હવે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M. M એટલે મોલાલિટી. મોલાલિટી એટલે W2 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય M2 ઇન્ટુ W1. આ તમારું સૂત્ર થાય. ભાઈ આ સૂત્ર જો હોય તો આપણે એની કિંમત મૂકીએ તો ડેલ્ટા TF મારી પાસે 1.62, KF મારી પાસે છે કેટલું 4.9, W2 મારી પાસે છે 2 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય M2 ની મળે ગુણ્યા W1 છે કેટલું 25. જો તમે M2 ને કરતા બનાવો આના ઉપરથી તો તમારી વેલ્યુ આવે 291.98 સોરી 241.98 ગ્રામ પર મોલ. તમે જો કોને કરતા બનાવો M2 ને. હવે તમારો સૈદ્ધાંતિક આણ્વીય દળ જે ખરું તે બેન્ઝોઇક એસિડનું કેટલું? તો કે સૈદ્ધાંતિક આણ્વીય દળ બેન્ઝોઇક એસિડનું 122 ગ્રામ પર મોલ. એ તમે ગણી શકો કેમ કે બેન્ઝોઇક એસિડ જે ખરું એટલે C6H5COOH. આ તમારું બેન્ઝોઇક એસિડ. તો એનું આણ્વીય દળ 122 થાય સૈદ્ધાંતિક. પણ તમે પ્રાયોગિક ખોઈલું તે કંઈક 241.98 છે. તો એના ઉપરથી તમે I શોધી શકો. તો કે ભાઈ I એટલે શું? તો કે સામાન્ય મોલર દળ. આપણી પાસે બહુ સૂત્ર છે. સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ. આ આપણે શીખી ગયેલા છે મોલર દળ. તો સામાન્ય મોલર દળ જે ખરું તે તમારું સૈદ્ધાંતિક ગણાય એટલે 122 ના છેદમાં કેટલા આવે? તો કે 241.98. આ તમારું આણ્વીય દળ થયું. તો તેના ઉપરથી તમને 0.504 I ની વેલ્યુ મળી જશે. I એટલે વનઠપ અવયવ I કહેવાય. તમે એને લખી શકો. હવે શું થાય? તો કે બેન્ઝોઇક એસિડની જો ખાલી ચર્ચા કરવા જઈએ આપણે તો બેન્ઝોઇક એસિડ જે ખરો તે એમ કે દ્વિઅણુ તરીકે વર્તે. એટલે જો મેં અહીંયા લખું તો C6H5COOH
એના મારે લેવા પડે 2 મોલ. જ્યારે એ દ્રાવણમાં જશે, બેન્ઝીનમાં જશે, ત્યારે C6H5COOH લખવા પડશે આમ. હવે મેં કઈ ધડ નથી મારી, અહીંયા C6H5COOH છૂટા છે, ત્યાં જોડાઈ ગયા, એટલે મારે ટ્વાઇસ કરવું પડે. જ્યારે કોઈ અણુઓ એકબીજા સાથે જોડાઈ જાય એને સુયોજન કહેવાય, છૂટા પડી જાય એને વિયોજન થાય. વિયોજન થાય તો અણુ કે આયનની સંખ્યામાં વધારો થાય, અને જો સુયોજન થાય તો અણુ કે આયનની સંખ્યામાં શું થાય? ઘટાડો થાય. એ આપણે શીખી ગયેલા છે. તો આપણી પાસે ધારો કે શરૂઆતના મોલ જો લખીએ, અહીંયા શરૂના મોલ જો લખીએ આપણે, તો હું એવું લખું કે મારી પાસે 1 મોલ છે. કેટલા મોલ છે? 1. ને અહીંયા હશે 0. વપરાયા પછીની વાત કરું તો 1 - x, પણ એકચ્યુઅલી અહીંયા બન્યું હશે x/2. કેમ? તો કે અહીંયા જેટલો વપરાશે પણ બનશે તેનાથી અડધો. અહીંયા વપરાશે 2 મોલ વપરાય, તો અહીંયા બન્યો 1 જ, એટલે અડધો બને, તો x/2 લખાય. એટલે જો હું કુલ મોલ લખું તો કુલ મોલ બરાબર મારે લખવું પડે 1 - x + x/2. હું લખવું પડે x/2. તો મને જવાબ મળે 1 - x/2. સોરી 1 - x/2 જ મળશે. 1 - x/2 તમને જવાબ મળશે. તો આ તમારું i થઈ ગયું. હવે કુલ મોલની જગ્યાએ ડાયરેક્ટ બી તમે i લખી શકો. તો i ની વેલ્યુ કેટલી? તો કે 0.504 બરાબર 1 - શું થશે? તો કે x/2. હવે જો x/2 ને જો મેં કરતા બનાવું તો માટે ધ્યાનથી જોજો, અહીંયા જ આટલો પોર્શન પાડી દેજો. અહીંયા x/2 ની વાત કરું તો તમારું થશે માઇનસ જ રહી જશે, અહીંયા માઇનસ, અને તમારું થશે 0.504 - 1, એટલે એ બી તમને માઇનસ વેલ્યુ જ મળશે. માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, તો x/2 તમને કેટલા મળે? 0.496. એટલે આના આ -0.496 અને માઇનસ x/2, તો આ માઇનસ કેન્સલ થઈ જશે. x/2 = 0.496. તો x બરાબર શું થશે? 2 × 0.496 આ થશે. અને એ તમારો જવાબ જે ખરો તે કદાચ તમારો જવાબ અંદર આપેલો હશે 0.992. 0.992 આ તમારો x મળે. હવે જો ટકાવારી તમને પૂછેલી હોય કે કેટલા ટકા, તો આના ગુણ્યા 100 કરી નાખવાના. આના ગુણ્યા 100 કરી નાખો એટલે 0.992 ગુણ્યા 100 કરો એટલે તમારો જવાબ થઈ જશે 99.2% તમારો જવાબ થઈ જશે. લખી શકો તમે. આ દાખલો બી પૂછવા લાયક. આવા 2-3 દાખલા મેં તમને કરાવી દીધા છે. આ 2 દાખલા આગળ બી કરાવી દીધા છે. આ ત્રીજો થઈ ગયો આવો દાખલો. જો આ શરૂઆતના મોલ ને અંતિમ મોલ વાળો દાખલો જે ખરો ને ત્યાં 3જા નંબરનો થઈ ગયો. એટલે એવા દાખલાઓ જે ખરા તે પરીક્ષાની અંદર પૂછી શકાય. તો એ આપણે રિવિઝન કરવાના જોઈએ, ગણવાના હોય. એક વખત ગણી જ નાખવાના બધા જ દાખલાઓ. તો શું થાય? તો કે આપણું એક વખતનું રિવિઝન થઈ જાય અને આપણને આવડતું થઈ જાય. હજુ એકાદ જોઈ લઈએ. બરાબર. ચાલો દીકરા, એના પછીનો એક આગળનો દાખલો જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ આવ્યો આ દાખલો, કેમ કે ગયા વખતે બોર્ડમાં પૂછાઈ ગયો. ગયા વખતે બોર્ડની અંદર આ પૂછાઈ ગયો 2019ની અંદર. 2 તત્વો A અને B. મારી પાસે 2 તત્વો છે A અને B. સૂત્ર છે એક AB2 અને બીજું છે AB4. સૂત્ર ધરાવતા સંયોજનો બનાવો. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે. 2.3 કેલ્વિનનો ઘટાડો. જ્યારે AB4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે. બે બેન્ઝીનનો મોલર લવણનો અચળાંક જે ખરો તે તમને આપેલો છે કેલ્વિન કિલોગ્રામ/મોલ. તો A અને B ના પરમાણ્વીય દળ ગણો. આપણે આ ગણવાના છે. તે પહેલા સૌથી પહેલા આપણે એક કામ કરવું પડે. AB2 માટે સૌથી પહેલા AB2 માટે અને AB4 માટે આણ્વીય દળ શોધવું પડે, એટલે કે M2. હવે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેમ તો કદાચ તમને નહીં ખબર પડે, પણ આપણે અત્યારે જ આગળના દાખલામાં જોઈએ KF × M. અને M બરાબર આપણે શું લખેલું હતું તમે પૂછીને લખો અહીંયા W2 × 1000 / M2 × W1.
એમાં તમે m2 ને કરતા બનાવી શકો. m2 બરાબર શું થશે તો કે kf into w2 into 1000 divide by delta tf into w1. ઓકે, kf ની વેલ્યુ મારી પાસે ab2 માટે છે. kf ની વેલ્યુ જે ખરી બેન્ઝીનનો મોલર લવનાઈન અચળાંક જે ખરો તે તો તમને 5.1. w2 એ જે વજન છે તે કેટલું આપેલું 1 ગ્રામ. 1 ગુણ્યા 1000 તમે જોઈ શકો ડિવાઇડ બાય ડેલ્ટા tf તમે ab2 માટે આપેલો છે 2.3 અને w1 તો કે 20 ગ્રામ આયરું બધું જ છે અહીંયા 20 અને 1. ચાલ ભાગાકાર ગુણાકાર કરો તો તમને એનો જવાબ મળે એમને માનું ત્યાં સુધી તમને જવાબ મળે 110.86 110.86. ઓકે, સેમ પરિસ્થિતિ આપણે AB4 માટે બહુ ઈઝી છે. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય M2 ઇન્ટુ W1. ઓકે, M2 ને કરતા બનાવીએ તો સેમ પ્રોસેસ કરવાની છે. KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય ડેલ્ટા TF ઇન્ટુ W1 ઇન્ટુ W1. કિંમત મૂકો તમે તો kf ની વેલ્યુ કોમન રહેવાની. W2 જે ખરું તે કંઈક વેઇટ આપેલું છે W2 નું તે બી મને લાગે ત્યાં સુધી 1 ગ્રામ જ આપેલું. ઓકે, 1 ગ્રામ જ છે. 1 ગુણ્યા 1000 ડિવાઇડ બાય હું માનું ત્યાં સુધી ડેલ્ટા TF તમને આપેલો છે 1.3 ગુણ્યા W1 જે ખરું તે કેટલું આપેલું છે તો કે W1 બંનેમાં 20 જ રહેશે 20. તો તમને એનો જવાબ મળે 196.15 169.15. આ તમારા AB2 અને AB4 નો આણ્વીય દળ થઈ ગયું. હવે જો AB2 માટે લખીએ તો A વત્તા ટ્વાઇસ B ઇઝ ઇક્વલ ટુ 110.86 જે આણ્વીય દળ હોઈતું તે. અને જો AB4 માટે લખીએ તો A વત્તા 4B બરાબર તમારું આવે 196.15 અને સમીકરણ 1 આપીએ અને સમીકરણ 2 આપીએ અને સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા સમીકરણ એમ લખી દઈએ સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા આવું લખી દેવું તો એ ચાલશે તમને. તો સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા AB4 પહેલા લખો AB2 પહેલા લખો ચાલશે. અને કંઈક તમારી ચોપડીની અંદર કે ગણતરીની અંદર તમને એવું આપેલું છે કે આને સમીકરણ 2 આપ્યું છે અને આને 1 આપ્યું છે ચાલશે જેમ કરો તેમ. તો તમને જવાબ જે ખરો તે કેટલો મળશે ટ્વાઇસ B બરાબર 196 માંથી 110 બાદ કરવો તો 58.29 જેવો તમને જવાબ મળતો છે. 58.29. જો B ને કરતા બનાવીએ તો 58.29 ભાગ્યા 2 કરો B ને કરતા બનાવીએ 85 હા બેબી આ છે 58 નથી 85 છે એટલે B ને ભાગાકાર કરીએ તો B બરાબર તમને મળશે 42.645 આ B વેલ્યુ મળી. કોઈ બી એક સમીકરણની અંદર મૂકી દો. સમીકરણ 2 માં જ મૂકીએ આપણે B ની વેલ્યુ તો શું થશે તો કે અહીંયા ગુણ્યા 2 એટલે 85 ને એ તમે શોધી શકશો એટલે A ની વેલ્યુ તમને મળી જશે સમીકરણ 2 માં B નું મૂલ્ય મૂકતા. સમીકરણ 2 માં B નું મૂલ્ય મૂકતા ભાઈ મૂકી દો A વત્તા 2 ઇન્ટુ 42.645 બરાબર 110.86 આ વેલ્યુ મૂકી દીધું. આ જે કંઈ ગુણાકાર થાય તે તો 85.29 જ છે. 110 માંથી એને બાદ કરી નાખો તો A ની વેલ્યુ તમને મળી જશે. A નો જવાબ મળે 25.58. કેટલો મળે 58. તો A ની વેલ્યુ બી તમે શોધી કાઢી અને B ની વેલ્યુ બી શોધી કાઢી. આટલાનો 4 માર્ક મળી શકે. ગયા વખતે આ દાખલો જે ખરો તે પરીક્ષાની અંદર પૂછાયો. કેટલા માર્ક મળી શકે 4. તો ગુજવાઈ જવાની જરૂર નથી. ઈઝી છે એકદમ. પહેલા આણ્વીય દળ શોધી કાઢો પછી સમીકરણ લખો અને સમીકરણ લખીને પછી તમે
એ અને બી શોધી કાઢો તો તમારો જવાબ જે ખરો તે ક્લિયર થઈ જાય. તો આવા તમને દાખલાઓ જે ખરા તે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ગઈકાલે 2 કરાવેલા હતા, આજે 4-5 જેટલા કરાવી દીધા છે. જે કંઈક અંદર દાખલાઓ આના સિવાય રહી જતા હોય તે બી એકાદ બે રહી જતા હશે, પણ તે 4 માર્કમાં પૂછવા લાયક નહીં હોય. તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ 4 માર્કમાં પૂછવા લાયક એટલે હું કે ભાઈ એક લાંબો દાખલો હોય વ્યવસ્થિત, હવે આટલા સ્ટેપમાં પૂરો થઈ જતો હોય જેને 4 માર્કમાં કોઈ જનરલી બહુ પૂછે નહીં. આ એક સ્ટેપ આવ્યું, આ બીજું સ્ટેપ આવ્યું, આ ત્રીજું આવ્યું, આ ચોથું આવ્યું, તો તમે એને 1-1 માર્કમાં કન્વર્ટ કરી શકો, બતાવી શકો. ઓકે, એના પછી ચોપડીની અંદર અથવા તમારા અસાઇનમેન્ટની અંદર 3 સવાલ છે. હેનરીના નિયમનો ઉપયોગ અને હેનરીનો નિયમ સમજાવો. આખો હેનરીનો નિયમ સમજાવવાનો, આલેખ સહિત, અને એના ઉપયોગો બી લખવાના. 4 માર્કમાં એ સવાલ પૂછી શકાય. રાઉલ્ટના નિયમ, બાષ્પશીલ પ્રવાહીને બાષ્પશીલ દ્રાવક માટે તમને રાઉલ્ટનો નિયમ પૂછી શકાય, તો તે બી પૂરેપૂરો લખાવવો જોઈએ જે તમને ચોપડીમાં લખેલો છે. 4 માર્કમાં જો થિયરી પૂછી શકાય તો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એક સવાલ જે ખરો તે અંદર એડ કરેલો છે, તે ધન વિચલન અને ઋણ વિચલન. રાઉલ્ટના નિયમનું ધન વિચલન અને શું છે ઋણ વિચલન, એનો તફાવત અથવા એનો એક આખો સવાલ જે ખરો તે તમને પૂછાય તો તે બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય, તો તે બી તમને એની અંદર પૂછાઈ શકે. પાઈ બરાબર WRT/mv સૂત્ર તારવવાનું છે. હાઇપરટોનિક અને હાઇપોટોનિક 2 સવાલો, અને અસામાન્ય આણ્વીય દળ એટલે કે વનભાપ અવયવ I, તો તેટલા સવાલો આપણે એની અંદરથી કરવાના છે ખાસ કરીને. તેમાં એ તમને 3 ખાસ કરીને કીધું, હેનરીનો નિયમ, રાઉલ્ટનો નિયમ, અને પેલું ધન વિચલન અને ઋણ વિચલન વાળું, બરાબર. એટલે શું કે એને વિચલન વાળો સવાલ છે એની અંદર, તો તે સવાલ તમને પરીક્ષાની અંદર અત્યારે બી પૂછી શકાય. તો આટલા દાખલા કરવાના, કેમ કે આ ચેપ્ટરની અંદરથી ખાસ કરીને તમને શું પૂછાય તો કે 4 માર્કનો એક સવાલ અને બાકીના MCQ. તો હવે આપણે 2 ને 3 માર્કના સવાલની અંદર એટલા બધા 3 માર્કના સવાલની અંદર દાખલા મારવાના, કેમ કે 3 માર્કનો સવાલ જે ખરો તે 4 માર્કમાં પૂછી શકાય. એટલે દાખલાની ગણતરી ખાસ કરવાની, તે કઈ કરાવી આપણે, જે અંદર લખેલા છે તે સોલ્વ બી થઈ ગયા. અને થિયરી કઈ કરવાની તો કે 4 થિયરી ખાસ અગત્યની: રાઉલ્ટનો નિયમ, હેનરીનો નિયમ, ધન વિચલન અને ઋણ વિચલન વાળું, અને પાછળની સાઈડે તમે હાઇપરટોનિક કે હાઇપોટોનિક અસામાન્ય આણ્વીય દળ, અને પાઈ બરાબર WRT/mv, તો એ સૂત્ર તારવો. તો એટલા સવાલો તમારે પરફેક્ટ કરી લેવાના, એટલે તમારું 2 નંબરનું ચેપ્ટર જે ખરું તે પૂરું થઈ ગયું. આમાં કઈ બીજું 4 માર્કનો સવાલ પૂછાય એટલે 4 માર્ક પર જ આપણે ખાસ કરીને કોન્સન્ટ્રેટ કરવાનું, અને MCQ સોલ્વ કરવાના. તો તમારું અહીંયા કામ જે ખરું તે પૂરું થઈ જાય. આ બીજા નંબરના ચેપ્ટરની આપણે વાત કરી, કેમ કે એમાં 2 માર્કના સવાલ પૂછાતા નથી. કેટલા માર્કના પૂછાય? 4 માર્કના. ઓકે દીકરાઓ, થેન્ક યુ.